નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારા શિક્ષાની જાણકારીની અંદર. જાણકારી લેવા માટે વિડીયો અંત સુધી જુઓ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું શિક્ષણની જાણકારી અંદર. હવે આપણે એક ઉપયોગી માહિતી જોઈશું. તો માહિતી આ મુજબ છે: જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા. એટલે હિન્દુ ધર્મની સંસ્કૃતિ અંદર લોક જીવન અર્થે જીવંતિકા માતાજીની વ્રતની વિધિ અને જીવંતિકા માતાની વ્રતની કથા. આપ સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો, માતાજીનો જીવંતિકા વ્રતની વિધિ અને સાંભળી શકો તેમ. શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય એ કરાય છે. જો પ્રથમ શુક્રવાર ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાતકાલે ઉઠીને સવારના ઉઠીને વિધિ પરવાડી માની તસવીર સામે 5 દીવાનો દીવો પ્રગટાવવાનો, અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવાની, સ્તુતિ પ્રાર્થના કરી કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, અલંકારો કે પીળી વસ્તુનો ત્યાગ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળી રંગની વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. લાલ વસ્ત્રો પહેરવાના, પીળા મંડપ નીચે સૂવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં. કથા પૂરી થયા પછી 5 દીવાના દિવેટવાળી આરતી ઉતારવાની, ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો, પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી. વ્રતના દિવસે એક કામ કરવું: જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા નહીં કરવી, કોઈની વિશે કંઈક ખોટું બોલવું નહીં. આખો દિવસ માના જાપ જપવાના. જીવંતિકાનું વ્રત કરનાર સંતાન પર માની અમી દ્રષ્ટિ દેખાવ બની રહે છે અને તે દીર્ઘાયુ થાય છે. મિત્રો, કથા જોઈશું. પ્રાચીન કાળમાં શિવભદ્ર નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતા હતા. તેની રાણીનું નામ સુલક્ષણા હતું. રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ હતા. તેમને એક વાતનું દુઃખ હતું: તેમને શેર માટીનો ખોટ હતી. એમણે એક પણ સંતાન હતું નહીં. તેથી રાણીઓ ચિંતામાં સુકાતા જતા હતા. એમને મન સંસારમાં બધા સુખ ઝેર જેવા થઈ ગયેલા. એક દિવસની વાત છે. રાણી સુલક્ષણા મહેલના ઝારોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકવીટી નિહાળી રહી હતી. એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી. આ દાસી સુરાણીનું પણ કામ કરતી હતી. એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો તે સો તેને બોલાવતા. દાસી ઘણી સમજૂરી હતી. એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ. તેણે રાણીને કહ્યું: રાણીજી, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? ખોટું ન લગાડો. તમને એક વાત કહેવા માંગુ છું, જેથી તમારું વાંઝામેનું સમજશે ને માટે હંમેશાને માટે દૂર થઈ જશે. જલ્દી બતાવો ને મને, રાણીએ કહ્યું. દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું: સાંભળો રાણીજી, ગામના એક બ્રાહ્મણને 3જો મહિનો જઈ રહ્યો છે. એ આજથી જ ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો. બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ. પૂરે દિવસે બ્રાહ્મણ જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ. દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખળભળાટ અનુભવ્યા. પણ દાસીને તમે કહ્યું: તમે બીસો નહીં, કોઈને કંઈ કાનો-કાન ખબર પડવાની નથી. બાળક મરવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે પણ ગર્ભવતી છે એવી ફેલાવવા માંડી દીધી. જોતજોતામાં 6 મહિના વીતી ગયા. એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડી. દાસીને બોલાવવામાં આવી. મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. દાસી બધાની રજા લઈ રવાના થઈ ગઈ. થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા અને દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળકને સોંપી દીધું. રાણી તો ખુશ થઈ ગઈ. ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘર ઘર દીપમાલા પ્રગટાવવામાં આવી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું હતું. ત્યારે બાળકની સાચી આ બ્રાહ્મણી વિલાપ કરે છે, ગુમ ગુમ થવાની રડે છે, તાળવડે છે.
ત્યારબાદ બ્રહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. તેથી જીવંતિકા બ્રહ્મણીનો પુત્ર જે મહાલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો હતો એની રક્ષા કરવા માંડી. રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું. શિલસેન મોટો થવા લાગ્યો. એ યુવાનમાં તો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રહ્મણીનો પ્રતિ મરણ પામ્યા અને શિલસેન રાજગાડીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ ગઈ. થોડા સમય પછી એ પિતાનો સાથ કરવા ગયા અને જવા નીકળ્યું. રસ્તામાં એને એક વણિકને ઉત્તર લખ્યો. આ વાણિયાને 6 બાળકોને થયા અને વાળા પરથી 6થા દિવસે પણ મળવા પણ લાગ્યા. માજે વાળી પાણી ગયે 7મા પુત્રની છઠ્ઠી હતી. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકાનું શિલસેન રક્ષા કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતાં વિધાતા વણિકના પુત્રને લેખ લખવા આવ્યા. એટલે જીવંતિકા માતાએ આડું ટીસોર અને કહ્યું, દેવી વિધાતા, તમે અહીં કેમ આવ્યા છો? વાણિયાના દીકરાને આજે છઠ્ઠી છે એટલે તેનો લેખ લખવા આવી છું. માં જીવંતિકા વિધાને પૂછ્યું, બહેન, લેખમાં શું લખશો? તમારા વિધાતાને જવાબ આપ્યો કે એમાં ભાગ્યમાં છે એ લખીશ. આ બાળક કાલે સવારે મરણ પામશે. આ સાંભળીને જીવંતિકા માતાએ કહ્યું, ના ના વિધાત્રી, એવું તમારાથી ના લખાય. જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અણમંગળ કદાપી ન લખી શકો. માટે આ બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખજો. છેવટે વિધાતામાં જીવંતિકાનો આજ્ઞા સાથે ચડાવી અને દીર્ઘાશુ લખીને ચાલતા થયા. બીજા દિવસે વાણિયાને પોતાના બાળકને જીવંત જોઈ તે આગળ થઈ ગયો. તે ખાતરી થઈ અને આ બધું મુસાફરના મંગલ પગલામાં પ્રતાપે થયું છે. શિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો. ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું. શિલસેને હા પાડી. ત્યારે એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો. પોતાના બેટાની શ્રાદ્ધ ક્રિયા પૂર્ણ કરી જ્યારે એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈ શિલસેનના અચરજનો પાર રહ્યો નહીં. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પણ પંડિતો તેમને કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં તો બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. એણે પિંડ એક હાથમાં મૂકીને દીધો અને આમ શ્રાદ્ધ ક્રિયા પટાવી. શિલસેને પિતાને ગામ આવવા ચાલી નીકળ્યો. ફરતો ફરતો શિલસેન બરાબર 1 વર્ષ પહેલા વાણિયાના ઘેરે આવ્યો અને રાપાસો રહ્યો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકોનો જન્મ થશે અને 6 દિવસ થયા. રાત પડતા જ વિધાતા છઠ્ઠીનો લેખ લખવા આવ્યા. તો આ જીવંતિકાએ તેમને રોકીને 100 વર્ષનું આયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ આજ્ઞા માન્ય લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકામાએ પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે શિલસેનની આંખો ખુલી ગઈ. તે કંઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું હતું. તે ચૂપચાપ પથારીમાં પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો. માં જીવંતિકાએ કહ્યું, દેવી વિધાતા રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો પણ ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળખતી નથી અને પીળા માંડવા નીચે પણ જતી નથી. આથી મારા આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં થાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનો આહિત સી રીતે થવાનો? ભલે કહી વિધાતા જતા રહ્યા. આ સાંભળીને શિલસેન વિચારમાં પડી ગયો. એની માતા કોઈ વ્રત કરતી હોય એનું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછ્યું, ખાતરી કરવા નક્કી કર્યું. સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ. બીજા દિવસે શિલસેન રજા અને વાણિયાને એને આનંદથી રજા આપી. બેટા, હું કોઈ વ્રત કરતી નથી. રાણી સુરક્ષા બોલી. આથી શિલસેને શંકા પડી કે મારી આ સગીમાં નથી. પોતાની માને શોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરની જમવા આમંત્રણ આપ્યું. સ્ત્રીઓને જમવા આમંત્રણ આપ્યું. સાથે સાથે સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્રો પહેરવા. બધા જમવા આવે ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરી કે કોઈ રહી ગયું છે કે નહીં. થોડી વારમાં અનુસૂચ આવીને બ્રાહ્મણે પીળા વસ્ત્ર પહેરીને આવવા ના પાડે છે. આજે તેને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે. આ સાંભળીને રાજકુમાર ગદગદ થઈ ગયો. એણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા. એ કહીને બ્રાહ્મણી આવી. શિલસેન સામે આવતા જ એના ડાવણમાંથી દૂધનો ઢાળ છૂટી અને શિલસેનના મોંમાં પડી ગઈ. આ જોતા જ નગરજનોના અચરજમાં પડી ગયા અને એકાએક અવાજે બોલી ઉઠ્યા, આજ રાજકુમાર શિલસેનની માતા છે. ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી. રાણીએ રડતા બધી જ વાત જણાવી દીધી. શિલસેને પોતાની સગી જનતાને ભેટી પડ્યો અને એને પોતાની માટે મહેલમાં રાખી. એ દિવસના આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળસોલ બાળકોના રક્ષા માટે જીવંતિકાનું વ્રત કરવા શરૂ કરી દીધું અને શિલસેન વર્ષો સુધી શોકપૂર્વક રાજ કર્યું.
હે માં જીવંતિકા, તમે જે બ્રહ્મણ્યના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને અમને સુખ શાંતિ આપજો. તો આ હતી મિત્રો જીવંતિકા માતાની વ્રત વિધિ અને તેમની કથા અને તેમનું પુણ્ય. તો આ માહિતી મિત્રો ગમી હોય તો તમે જણાવો અથવા તમારા મિત્રોને જણાવો અને તમે આમાંથી કંઈક બોધ પાઠ શીખો. આભાર મિત્રો. તો આભાર મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી જોવા બદલ. મિત્રો આ વિડીયોની માહિતી ગમી હોય નજીકના મિત્રોને જણાવો.